હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો અત્યાર સુધીના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 1 મેથેમેટિક્સ વિષયમાં ચેપ્ટર 1થી 4 લઈને બધા ચેપ્ટરને એમસીક્યુ જોઈ લીધા, બરાબર. તો આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5 જે આપણું લિમિટ છે એના એમસીક્યુ ઉપર અભ્યાસ કરીશું. ટોટલ જીટીયુની એક્ઝામની અંદર 14 એમસીક્યુ પૂછાતા હોય છે અને આ ચેપ્ટરમાંથી 3 એમસીક્યુ પૂછાય છે, બરાબર. તો 3 માર્કનું આ ચેપ્ટર સમજીએ, આજનો વિડીયો સમજીએ, તો વિડીયો લાસ્ટ સુધી દેખજો. એની અંદર જેટલા બી એમસીક્યુ તમને સમજાવવાની કોશિશ કરું છું એ બધાને ધ્યાનથી સમજવાના. લાસ્ટમાં હોમવર્કમાં જે બી એમસીક્યુ આપ્યા છે એના જવાબો તમારે કોમેન્ટ સેક્શનમાં નાખવાના ગણીને, બરાબર. જો ખોટા જવાબ હશે તો હું તમને કહીશ કે કઈ જગ્યાએ ભૂલ થાય છે. જવાબ ના આવતા હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેવાનો અને ફરી ગણવાનો ટ્રાય કરવાનો, બરાબર. તો આ ચેપ્ટર છે આપણું લિમિટ. એની અંદર થોડાક સૂત્રો આવશે કે સૂત્રો પરથી તમને એમસીક્યુ સોલ્વ કરવાના હોય, બરાબર. તો જે એમસીક્યુ જે સૂત્ર પર આધારિત હશે એ સૂત્રો હું તમને લખાવતો જઈશ, બરાબર. તો સૂત્ર ડાયરેક્ટ એમસીક્યુમાં બી પૂછાય અને સૂત્ર આધારિત એમસીક્યુ બી પૂછાય, એટલે આપણે બંને વસ્તુ યાદ રાખીશું. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલાં અહીંયા 2 એમસીક્યુ લખેલા છે, એ કયા સૂત્ર પર આધારિત છે પહેલાં એ સૂત્ર તમને બતાવી દઉં. આ બાજુ લખું છું, જરા દેખજો સૂત્ર. તો સૂત્ર આપણું આ રીતે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a આપેલું હોય, એમાં x ની n ઘાત હોય માઇનસ a ની n ઘાત હોય અને છેદમાં હોય x માઇનસ a, બરાબર. તો એનો આન્સર આવે કે n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1. ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, પણ કોની? કે x ની જે કિંમત અહીંયા આપેલી હોય તે. બોલો, ખબર પડી? સૂત્ર છે એટલે બહુ ખબર નહીં પડે. દાખલો જોઈએ જરા. દેખો પહેલા નંબરનો દાખલો કઈ રીતે આપેલો છે. એમસીક્યુ આપ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x સ્ક્વેર માઇનસ 4 અપોન x માઇનસ 2. તો જરા અહીંયા કમ્પેર કરતા બતાવું તો મેં x ટેન્ડ્સ ટુ a હોય, x માઇનસ a હોય. ઓકે, ચલો x ટેન્ડ્સ ટુ 2 હોય, x માઇનસ 2 હોય તો છેદ તો સરખો થઈ ગયો. અંશની વાત કરીએ તો x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n. એનો મતલબ x ની જે ઘાત આપેલી હોય એટલી જ ઘાત આ કિંમતની હોવી જોઈએ. તો x નો વર્ગ આપેલો તો આપણને ખબર છે કે 4 એ 2 નો વર્ગ થાય. તો ખાલી એક સ્ટેપ લખું, જરા અહીંયા દેખજો. આને ગોઠવીને લખું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આપેલું છે, x રેઝ ટુ 2 માઇનસ 2 રેઝ ટુ 2 અપોન x માઇનસ 2. આ રીતનું પદ ગોઠવેલું છે. તો શું કરવાનું? ઘાત આગળ લઈ આવવાની. ઘાત કેટલી છે? ઉપર 2. ઓકે, ચલો 2 ને આગળ લઈ આવો. પછી a ની વેલ્યુ લખવાની 2 અને જે ઘાત હોય એની કરતાં એક ઘાત ઓછી કરી દેવાની. તો 2 ની એક ઘાત 2 થઈ જશે. 2 ગુણ્યા 2 કરીશું એટલે આન્સર કેટલો આવી જશે? 4. તો આ રીતનો એમસીક્યુ પૂછાય, બરાબર. સૂત્ર બી આ યાદ રાખવાનું. ઇનકેસ સૂત્ર જો આવે તો ડાયરેક્ટ આ જવાબ લખી દેવાનો છે. જો કિંમતમાં આવશે તો આ રીતે સોલ્વ કરવાનું. બીજું જો અહીંયા x ટેન્ડ્સ ટુ 3 આપેલું, જો જરા ડાયરેક્ટ સોલ્વ કરતા બતાવું. ઘાત કેટલી આપી? અહીંયા x ની 3, તો અહીંયા 3 લખી દેવાનું. a ની લિમિટ કેટલી હતી? 3x ની, તો ઓકે 3 લખી દીધું. ઘાત હતી 3 એટલે એક ઘાત ઓછી કરી દેવાની. 2 થઈ જાય, 3 નો વર્ગ 9, 9 તારીખ 27. તો તમારો 27 આન્સર આવી ગયો, બરાબર. તો એક બીજી વસ્તુ જોવા મળી આપણને. શું જોવા મળ્યું અહીંયા? તો આ જે આન્સર હોય એ જ આન્સર આવે. 27, 27, 4, 4. બીજું એક એમસીક્યુ ખાલી બતાવું, એના પરથી કન્ફર્મ કરી લઈએ કે જો આ ટ્રીક ચાલે છે કે નહીં. આ ટ્રીક ચાલે તો આપણે એ જવાબ લખી દઈશું. પહેલા ટ્રીક ના બતાવે, બાકી કોઈ સૂત્ર પર ધ્યાન ના આપે. ચલો અહીંયા ચેક કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 આપેલું છે, બરાબર. x ની ઘાત 4 આપી માઇનસ 4 નહીં લેતો. ઓકે, ચલો 3 ઘાત લો. x ની ઘાત 3 આપી છે માઇનસ 4 ની ઘાત 3 એટલે 4 નો ઘન 64 થઈ જાય. છેદમાં આપ્યું છે x માઇનસ 4. ચલો ચેક કરીએ. અહીંયા 64 એટલે 4 ની 3 ઘાત થઈ જાય તો પહેલા ઘાત આગળ લખી દેવાની અને એક ઘાત ઓછી કરી દેવાની. તો 4 ની એક ઘાત ઓછી કરી દઈએ, 2 થઈ જાય. 4 નો વર્ગ 16, 16 તારી 48. ભાઈ નહીં લાગતી સ્કીમ, બરાબર. તો એ રીતે યાદ નહીં રાખવાનું કે આ જે કિંમત હોય એ જ જવાબ આવે. ખાલી ચેક કરવું પડશે એટલે આપણે આ સૂત્ર લગાવવાનું છે. ચલો નેક્સ્ટ જોઈએ હવે. 2 રેઝ ટુ x. ઓકે, ચલો આમાં કયું સૂત્ર લાગે છે એ બતાવી દઉં. જરા દેખો આ બાજુ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપેલું હોય અને અહીંયા a રેઝ ટુ x માઇનસ 1 અપોન x આ રીતનું પદ આપેલું હોય તો એનો આન્સર આવે log a બેઝ e. બરાબર, પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા log a બેઝ e એવો જવાબ આવે. તો શું છે અહીંયા કે અહીંયા x હોય, અહીંયા x હોય ને અહીંયા x હોય અને લિમિટ 0 હોય. ચેક કરી લઈએ. ચાલો અહીંયા x છે, અહીંયા x છે. ઓકે, ઘાતમાં બી x છે, લિમિટ બી 0 છે. તો અહીંયા સૂત્રમાં જ્યાં a આવે એની જગ્યાએ 2 છે તો આન્સર આવી જાય log 2 બેઝ e. ખાલી આટલું જ કહું તો અહીંયા ભાઈ 2 ની જગ્યાએ 5 આવી ગયું
ડાયરેક્ટ આન્સર લખાય log 5 બેઝ e. ખબર પડી? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ હવે. ઓકે, ચલો આવો એમસીક્યુ વધારે પૂછાય છે. એમાં બે સૂત્રો છે, યાદ રાખવાના. બહુ જ ઇઝી સૂત્ર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપેલું હોય, sin x ના છેદમાં x હોય તો આન્સર આવે 1. એવું સેમ જ સૂત્ર, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય, tan x ના છેદમાં x હોય તો બી આન્સર આવે 1. ઓકે, શું કહેવા માંગે છે સૂત્ર? કે આ ત્રણ જગ્યાએ જો સેમ કિંમત હોય તો આન્સર 1 આવે. ચેક કરીએ જરા. અહીંયા x છે, અહીંયા x છે, અહીંયા x છે તો 1 થઈ જાય, પણ x નથી. જરા દેખો, ઉપર 4x છે, નીચે 3x, એટલે અલગ અલગ પદ છે. જો દાખલામાં પૂછાય તો એની રીત અલગ છે, પણ તમને એમસીક્યુ માટે શોર્ટ ટ્રીક આપો. શું કરવાનું કે આટલી જે કિંમત આપેલી હોય તે તમારો જવાબ થઈ જાય. કેટલો જવાબ? 4/3. તો પછી આમાં બી કોઈ રીતની જરૂર જ નહીં. થીટા થીટા આવી ગયું, શું વધ્યું? 3. તો કે 3 જવાબ. બરાબર. અહીંયા x x આવી ગયું, છેદમાં 2 વધ્યા, 1/2 જવાબ. બરાબર. આ ટ્રીક છે ભાઈ. આવી રીતે દાખલા નથી ગણાતા, પણ એમસીક્યુમાં પૂછાય છે, તમે આ રીતે યાદ રાખો, ચાલશે. ઓકે, તો દાખલા તરીકે નહીં સમજાવો તો કોઈકને એવું થશે કે આ તો બહુ અઘરું છે, ભૂલી જવાય. તો એમસીક્યુ માટે જ છે, તો આ ટ્રીક યાદ રાખી લેજો. ઉપર નીચે જે કિંમત હોય એ જવાબ આવે. માન લો કે આ રીતનો આપેલો હોય, સાઇન ઓફ m થીટા ના છેદમાં n થીટા, તો આનો જવાબ શું આવી જશે? તો કે m ના છેદમાં n. બરાબર. તો જે કિંમત હોય ઉપર નીચે હોય બંને લખવાની. જેમ કે અહીંયા બી ઉપર 1 છે, નીચે 2 છે, એટલે આન્સર 1/2 આવ્યો. અહીંયા છેદમાં કશું નહોતું એટલે 1 સમજો એને આપણે, પણ 3/1 એટલે આપણે 3 જ લખીએ. ઓકે, ચાલો. એટલે આ રીતના એમસીક્યુ સોલ્વ કરવાનો છે. એના પછી તો સૂત્ર લખ્યા જોઈએ. આ રીતના એમસીક્યુ નથી હોતા, ખાલી સૂત્રો છે તે યાદ રાખવાના છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, 1 + 1/n ની n પાવર હોય તો આન્સર આવે e. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આ જ સૂત્રને મોડિફાઈ કરીને લખેલું છે. 1 + x રેઝ ટુ 1/x. અહીંયા 1/x હતું, એની જગ્યાએ x થઈ ગયું. અહીંયા n હતા, એની જગ્યાએ 1/x થઈ ગયા. સૂત્ર સેમ છે એટલે એનો આન્સર બી આવશે સેમ, e. બરાબર. e રેઝ ટુ x માઇનસ 1/x આપેલા એના જેવું સૂત્ર જરા દેખો, એકવાર રિવાઇન્ડ કરાવી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હતું, a રેઝ ટુ x માઇનસ 1/x એવું હતું, તો એનો જવાબ શું લખ્યો આપણે? log a બેઝ e. હવે શું થઈ ગયું કે ભાઈ આ સૂત્રમાં એની જગ્યાએ e લાગી ગયો, તો પછી અહીંયા બી એની જગ્યાએ e લાગી ગયો. ચેપ્ટર નંબર 1 નો એમસીક્યુ કે આ બે જગ્યાએ સેમ કિંમત હોય, શું જવાબ આવે? 1. તો સૂત્ર માટે યાદ રાખી લઈશું. e રેઝ ટુ x માઇનસ 1/x હોય તો આન્સર કેટલો આવશે એનો? 1 આવશે. ઓકે, ચલો. લગભગ આટલા જ એમસીક્યુ છે, આટલા જ સૂત્રો છે. એની સિવાયના જે તમારા હોમવર્ક માટે અહીંયા એમસીક્યુ લખી દીધા છે, સોલ્વ કરી લેવાના. પહેલામાં x રેઝ ટુ 4 - 16/x - 2 પહેલી જે ટાઈપ શીખવાડી, મતલબ પહેલું જે સૂત્ર x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n વાળું બતાવ્યું એને આધારિત છે. આ એમસીક્યુ તો કહેવાની જરૂર નહીં, અત્યારે બધાને જવાબ બી દેખાઈ ગયો હશે એનો. બરાબર. આનો બી જવાબ તમને ખબર પડી ગઈ હશે. તો આટલા એમસીક્યુ ખાલી પ્રેક્ટિસ માટે છે. એની સિવાય જે આ સૂત્રો લખ્યા છે, સૂત્રો મોડે કરી લેવાના. બરાબર. બાકી તો ઇઝી જ આવે છે. ચેપ્ટરમાં બહુ હાર્ડ એમસીક્યુ છે નહીં. જેટલા સૂત્રો યાદ રાખશો એટલો તમને ફાયદો થશે. બરાબર. તો આજનો વિડીયો જે હતો આપણો ચેપ્ટર નંબર 5 જે આપણું લિમિટ છે એના પર આધારિત એમસીક્યુ હતા, અને 3 માર્કમાંથી 3 જ એમસીક્યુ આવવાના છે, એટલે 3 માર્કનું આ ચેપ્ટર છે એમસીક્યુ માટે, તો ખાસ તૈયાર કરી લેવાના. જે લોકો આ ચેપ્ટર નથી તૈયાર કરવાના એ લોકો બી આ એમસીક્યુનો વિડીયો જોઈ લે. એમસીક્યુ તો આવડી જ જશે, અને આવા જ પૂછાય છે, તો તમે યાદ રાખીને જાઓ તો તમને 3 માર્ક આરામથી મળી જશે. બરાબર. તો 5 ચેપ્ટરના એમસીક્યુ મેં કરાવી દીધા, એટલે આટલી તૈયારી, મતલબ મારા 5 વિડીયો એમસીક્યુના તમે જોઈ લેશો તો હું ગેરંટી આપું છું કે 14માંથી આરામથી તમે 10 માર્ક સ્કોર કરી લેશો. બરાબર. તો હવે તો મેથ્સ 1 ની અંદર મને નથી લાગતું કે કોઈ મારી આટલી મહેનત કર્યા પછી પણ ફેલ થશે. બરાબર. તો કોઈ ફેલ ના થાય એના માટે જ આ પ્લેટફોર્મ પર હું આવેલો છું. તો જે લોકો મારી ચેનલ જોઈ રહ્યા છે, મને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે, એમને ખાસ રિક્વેસ્ટ છે કે જે લોકો બીજા કોઈ કોલેજમાં હોય કે જે એમને તકલીફ પડતી હોય મેથ્સની અંદર, તો એને મેક્સિમમ આ વિડીયોઝ પહોંચાડી દેજો. બરાબર. હું ચાહું છું કે આ એક્ઝામની અંદર, કે આપણી જે 2024ની અંદર જે લોકો એક્ઝામ આપવાના છે સેમેસ્ટર 1 ની અંદર, કે જેમની પહેલી એક્ઝામ હશે, કાં તો કોઈ રેમિડિયલ આપવાનું હોય, તો એ બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. એક્ઝામની અંદર પાસ થઈને જ આવવાનું છે આપણે. જેટલું વહેલું રિઝલ્ટ આવે, સારું રિઝલ્ટ આવે એવી મારી શુભેચ્છા છે બધાને. બરાબર. કોમેન્ટની અંદર હું ચાહીશ કે તમે પોતાનો સપોર્ટ બતાવો. કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય, કોઈ સબ્જેક્ટની અંદર, મેથ્સની અંદર, કોઈ ચેપ્ટરની અંદર, કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડતી હોય તો તમારે કોમેન્ટ સેક્શનમાં એ બતાવી દેવાનું. બરાબર. આઈધર ટેલિગ્રામ ચેનલ જે છે એ આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું મેન્શન કરી દીધી છે. એની અંદર હું રેગ્યુલર કોઈ અપડેટ આપતી રહીશ કે જે બી તમને એક્ઝામ માટે જરૂરી હોય. બરાબર.
ત્યાં સુધી ધ્યાન રાખજો પોતાનું, જે રીતે કીધી છે એ રીતે તૈયારી કરતા રહેજો. ચેનલનું નામ તમને ખબર હશે, ચેનલનું નામ બ્રાઇટર્સ આપ્યું છે. તો બ્રાઇટર્સની અંદર બ્રાઇટ ERS છે, મતલબ ERS એન્જિનિયર્સ માટે વપરાય છે. હું પોતે પણ એક એન્જિનિયર છું, તો હું તમને બધાને એક બ્રાઇટ એન્જિનિયર બનાવવા માંગુ છું. તો મારી આ કોશિશ સફળ થાય એ રીતે મારી સાથે સાથ સહકાર આપતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ.